નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવેદાણમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદમ સે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોનિ મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. સ્વાનુભૂતિ દર્શન પ્રસમમૂર્તિ પૂજ્યબહેન શ્રી ચંપાબહેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન સમ્યક પ્રગટ કરવા માટે પ્રેક્ટિકલ માર્ગદર્શન. સહાનુભૂતિ દર્શનના સ્વાધ્યાયમાં આપણે 36મા પ્રશ્ન સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે 37મા પ્રશ્નથી આગળ સ્વાધ્યાય લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 37. પ્રશ્ન: સંસ્કારની વાત ઘણી આવે છે તો ઊંડા સંસ્કાર કઈ રીતે નાખવા? એનું સમાધાન પૂજ્ય શ્રી કહે છે કે જ્ઞાયકનો વારંવાર અભ્યાસ કર્યા કરવું. પોતે જ્ઞાયક છે ને, જ્ઞાયકનો વારંવાર અભ્યાસ કર્યા કરવું. પૂજ્ય ગુરુદેવે જે માર્ગ બતાવ્યો છે તેનું ચિંતન, તેની મહિમા, તેની લગ્ની, સત્સંગ, શ્રવણ, મનન આદિ વારંવાર કરવા. ઉદાહરણ આપીને વધારે સમજાવે છે કે છાશને વલોવતા વલોવતા માખણ બહાર આવે છે. એમને કઈ આવતું નથી. જરાક આમ રવૈયો ફેરવી નાખીએ છાશમાં એટલે કઈ માખણ બહાર આવે નહીં. એને ખૂબ વલોવવું પડે છે. તો કે છે છાશને વલોવતા વલોવતા માખણ બહાર આવે છે. તેમ વારંવાર જ્ઞાયકનું મંથન કર્યા કરવું. ગુરુદેવે બતાવ્યું છે તે પ્રમાણે પુરુષાર્થ વારંવાર કરવું. હું ચૈતન્ય જુદો છું, હું ચૈતન્ય જુદો છું અને આ વિભાવ જુદા છે એમ ભેદ જ્ઞાન માટે તૈયારી પોતાને કરવાની છે. પોતાનો નિર્ણય તો કરવો પડે, અને પોતાનો નિર્ણય કરે તો પોતે જે છે એનો નિર્ણય અને પોતે જે નથી એમ અસ્થિ નાસ્તિપૂર્વક વાત આવવી જોઈએ ને. હું ચૈતન્ય આ બધાથી જુદો છું તો બીજું બધું જે છે તે રૂપે હું નથી. અસ્થિ ને નાસ્તિથી વિચાર કરે. આ વિભાવ જે છે, હું શું નથી, તો આ બધું જે શરીર, વાણી, મન આ બધું તો જુદું છે જ, પણ જે વિભાવ છે, વિભાવ જુદા છે. વિભાવ છે મારી પર્યાયમાં થાય છે પણ એ જુદા છે એમ ભેદ જ્ઞાન માટે તૈયારી પોતાને કરવાની છે. અને ભેદ જ્ઞાન થશે અને સ્વરૂપ તરફ વળશે. બીજી રીતે કહીએ તો સ્વરૂપ તરફ વળે છે એ ભેદ જ્ઞાન કરીને વળે છે. 12મા દેવ શાસ્ત્ર ગુરુનું સાનિધ્ય મળે, તેમનો સત્સંગ થાય, શ્રવણ મનન થાય, તે બધું વારંવાર કર્યા કરવું. એ બધું વારંવાર કર્યા કરવું. વારંવાર તેના જ્ઞાયકના સંસ્કાર દ્રઢ કરવા. હું જ્ઞાયક છું, આ બધું જે છે તે બધું મારાથી જુદું છે, અને આ જે વિભાવ જે છે, વિકલ્પો છે, એ કઈ મારું સ્વરૂપ નથી. હું તો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જ્ઞાયક છું એમ જ્ઞાયકના સંસ્કાર દ્રઢ કરવા. રુચિ વારંવાર તીવ્ર થાય તેમ કર્યા કરવું. પછી 38મો પ્રશ્ન છે કે પરિણતિનો પલટો કરવા માટે પુરુષાર્થ કેવો કરવો? વાંચન કરવું, વિચાર કરવા, કેવો પુરુષાર્થ કરવો? શેને માટે? પરિણતિનો પલટો કરવા માટે. પરિણતિ, પોતાની પરિણતિ,
પોતાની પરિણતિ પહેલા તો વિભાવ ભાવે થઈ રહી છે એવો તો નિર્ણય કરવો પડે ને. અને એવો નિર્ણય કરે એટલે ખ્યાલ આવે કે આ જે હું કરું છું એ તો બધું વિભાવ ભાવે પરિણમન થઈ રહ્યું છે. આવી પરિણતિ મને શોભે નહીં, ભગવાન આત્માને હોય નહીં. આ તો પહેલું કરવું જોઈએ. અને એમ એ પોતે પાછો વળે. જો આ પાછો ન વળે અને જે કરી રહ્યો છે એમાં જે ધર્મ માને કે એમાં જ એને પોતાને સમ્યક્ત પ્રગટ થશે એમ જ માને તો પછી પરિણતિ પલટાશે નહીં. પરિણતિને પલટવી એટલે એની દિશા પલટવાની છે, ઉપયોગની દિશાને પલટવાની છે. ઉપયોગ જે બહારમાં રહ્યો છે એ ઉપયોગ સ્વ તરફ વળે એટલે પરિણતિનો પલટો થાય. તો એનો જ ઉત્તર માંગ્યો છે કે પરિણતિનો પલટો કરવા માટે પુરુષાર્થ કેવો કરવો? વાંચન કરવું, વિચાર કરવા, એટલે કે ચિંતન કરવું, શું કરવું? પૂજ્યબેન શ્રીએ ઉત્તર આપ્યો છે કે એક ચૈતન્ય તરફની દ્રષ્ટિ પ્રગટ કરવા માટે, એક ચૈતન્ય પોતે ચૈતન્ય, એક ચૈતન્ય તરફની દ્રષ્ટિ પ્રગટ કરવા માટે વાંચન વિચાર કરવા, અંતરની દિશા પલટાવવાનો હેતુ હોવો જોઈએ. અંદરમાં એવી લગની લાગવી જોઈએ કે મારે જે કરવાનું છે એ તો દિશા પલટાવવાની છે. મારા જ્ઞાન દર્શનના ઉપયોગ એની દિશા બહારમાં છે તો એને સ્વ તરફ વાળવાના છે. એટલે એ મંતરની દિશા પલટાવવાનો હેતુ હોવો જોઈએ. અને એને માટે જ બધું જ થાય. સ્વાધ્યાય પણ એને માટે થાય, વાંચન પણ એને માટે થાય, લખે તો પણ એને માટે. એમ નહીં કે આ બધું મને આવડે એવો હેતુ હોય તો કાંઈ થાય નહીં. આ હું યાદ રાખી અને બીજાને પણ સંભળાવવું, બીજાને સમજાવવું, આવા બધા જેને હેતુ હોય એને જ્ઞાન દર્શનના ઉપયોગની દિશા સ્વ તરફ નથી વળતી. કેમ કે એને તો નિર્ણય કરી લીધા છે ને. એટલે હેતુ શું છે? અંતરમાં વળવાનો હેતુ છે. એ કારણે હું આ બધું કરું છું. જે કરું, વાંચન કરું, ચિંતન કરું, બધું કરું છું એને માટે કરું છું. એમ હેતુ એવો હોવો જોઈએ. પરિણતિ તદ્ગત રૂપે તે રૂપે તદાકાર ન થાય ત્યાં સુધી વાંચન વિચાર બધું આવે છે. વિચારમાં ટકે નહીં તો વાંચન કરે, અથવા તો વાંચનમાંથી વિચાર કરે. જ્યાં પરિણતિ સ્થિર થાય તે કર્યા કરે. પણ કરવાનું એક જ છે. શું કરવાનું છે? દ્રષ્ટિ પલટાવવાની છે. દ્રષ્ટિ સ્વ તરફ વાળવાની છે. અંદરની દિશા પલટાવવાની છે. તે ન થાય ત્યાં સુધી તેની પાછળ પડી જવું. બહારમાં ને બહારમાં રહેતી દ્રષ્ટિને સ્વ તરફ વાળવાની છે. અને એ માટે બધું કરવું. વાંચન વિચાર પણ કરવા, ચિંતન પણ કરવું, પ્રભુના પુરુષાર્થનો વિચાર પણ કરવો, બધું કરવું. તો એ 38મા પ્રશ્નનું સમાધાન થયું. એ પછી 39મો પ્રશ્ન છે કે જ્ઞાની પાસે જઈને તું ભક્તિ માંગજે એટલે શું? કૃપાળુદેવમાં આવે છે ને, જ્ઞાની પાસે જઈને તું ભક્તિ માંગજે. મોટા ભાગના લોકો એટલે એમ માને કે કૃપાળુદેવે તો ભક્તિ કરવાનું કહ્યું છે. પછી ભક્તિ એટલે કેવી રીતે? તો કે સરસ રીતે ગાવાનું, હાર્મોનિયમ હોય તો વગાડવાનું, સાથે તબલા હોય તો પણ વગાડવાના, મંજીરા પણ વગાડવાના, અને થોડાક એવા ગીતો ગાય, અથવા તો કૃપાળુદેવના પદ પણ ગાય, સારી રીતે ગાય, એટલે ભક્તિ કહેવાય. અને આવી ભક્તિ અત્યારે વર્તમાનમાં ઘણા લોકો કરી રહ્યા છે. આને ભક્તિ માને છે. અને એમાં પણ પછી સંગીત હોય, આનંદ આવે એવું લાગે એટલે એમ કે અમે તો ભક્તિમાં તલ્લીન થઈ ગયા. તલ્લીન શેમાં થાય છે? ભગવાનમાં તલ્લીન થઈ ગયા. એમ પણ પાછા કેટલાક બોલે. આંખ બંધ કરી આમ જાણે કે અરે ભાઈ, પોતે ભગવાન આત્મા છે એવો નિર્ણય જ્યાં સુધી થયો નથી ત્યાં સુધી ભગવાનની ભક્તિ ક્યાંથી થાય? શ્રી એનું માર્ગદર્શન અહીંયા વિસ્તારથી આપ્યું છે કે કૃપાળુદેવે જે કહ્યું છે એનો આશય શું છે, એની પાછળનું
હું રહસ્ય જરાક સમજવા જેવું છે. સમાધાનમાં કહે છે કે ભક્તિ એટલે કે મહિમા કરજે. જ્ઞાની પાસે જઈને તું ભક્તિ માંગજે એમ કહું ને તો તું મહિમા કરજે. તેમની પાસેથી હું જાણી લઉં તેવા વિકલ્પ કરવા કરતા તું ભક્તિ એટલે કે મહિમા કરજે. સત્પુરુષની દશાની મહિમા આવતા સત્પુરુષની દશા જે છે એનો આપણને એવો મહિમા આવે, ઓહો આવી દશા, આવી અદ્ભુત દશા, એમ એનો મહિમા આવે તો સત્પુરુષ જે એક માર્ગ બતાવે એ માર્ગે ચાલવાનું થાય. પણ એવો મહિમા ના આવ્યો હોય તો પછી એટલે ભક્તિની વાતમાં સૌથી પહેલી વાત તો એમનો મહિમા આવવો જોઈએ. એક વાત એ છે કે છે કે સત્પુરુષની દશાની મહિમા આવતા તને તારા આત્માની મહિમા આવવાનો અને તારા આત્માની દશા પ્રગટ કરવાનો અવકાશ છે. હવે સત્પુરુષની દશાનો મહિમા આવ્યો હોય પણ એટલાથી વાત નહીં બને, પોતાના આત્માનો પણ મહિમા આવવો જોઈએ. સત્પુરુષની દશાનો મહિમા આવ્યો તો શુભ ભાવ છે, પણ એ દ્વારા આપણે તો વળવું છે તો સ્વ તરફ વળવું છે. એટલે સત્પુરુષની દશાનો મહિમા આવ્યો, એમના પ્રત્યે અહોભાવ આવ્યો, એવી અંદરમાંથી ભક્તિ જાગી, પણ પોતાના આત્માનો મહિમા આવ્યો નહીં તો એ માત્ર શુભ ભાવ છે, એ ભક્તિ કહેવાય નહીં. ભક્તિ કેવી કરવી એની વાત અહીંયા તો કહે છે. ભક્તિ દ્વારા પોતાના આત્માનો મહિમા આવવો જોઈએ. આપણે સિદ્ધ ભગવાનના નામ બોલી આપણે સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીએ છીએ ને જ્યારે ત્યારે ભરત ક્ષેત્રના જે આપણને વર્તમાન 24 જે સિદ્ધ થઈ ગયા ઋષભદેવથી ઋષભદેવ ભગવાનથી માંડી અને મહાવીર સ્વામી ભગવાન સુધી એમના નામ બોલીને આપણે એમને નમસ્કાર કરીએ છીએ. પછી બીજાના તો નામ આવડતા નથી તો ત્યારે આપણે એની પહેલાની 24 એની પહેલાની 24 મેં અનંત 24 સર્વ તીર્થંકર ભગવાન જે નિર્વાણ પામી અને સિદ્ધ થયા છે એ સર્વ સિદ્ધ ભગવાનને નમસ્કાર કરું છું. અને પછી એ જ રીતે મહાવિદ્ય ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર વિશેથી પણ જે તીર્થંકર થયા છે એમને નમસ્કાર કરું છું. અને પછી આગળ વધીને આપણે એમ કહીએ છીએ કે એવી જ રીતે મહાવિદ્ય ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર, ભરત ક્ષેત્ર વિશેથી અનંતકાળમાં અનંત કેવળી ભગવાન નિર્વાણ પામી સિદ્ધ થઈ અને સિદ્ધ શિલા ઉપર બિરાજમાન થયા છે એમને નમસ્કાર કરું છું. તો આટલા બધા સિદ્ધોને નમસ્કાર કરીએ આટલી વાર સુધી તો એ દ્વારા આપણે કરવું શું છે? આપણે એમ દ્રઢ કરવું છે કે આવા સિદ્ધ થયા છે, અનંત કાળમાં અનંત સિદ્ધ થયા છે, તો જીવનું સ્વરૂપ સિદ્ધ છે અને મારું સ્વરૂપ પણ શુદ્ધ, એવું સિદ્ધ સમાન શુદ્ધ છે એવો નિર્ણય કરવો છે. તો એવા એક પ્રભુને એવા નમસ્કાર કરી છે, સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરીએ છીએ તો પોતાના સ્વરૂપમાં સામે એવો આપણને એવો પ્રતિઘોષ પડવો જોઈએ, પ્રતિસાદ સાંપડવો જોઈએ. આપણને જેમ પડઘો પડે છે ને આપણે બોલીએ અને બહુ જગ્યા લાંબી હોય, 56 ફૂટ કરતા લંબાઈ વધારે હોય તો સામેથી એ પડઘો પડે અને સંભળાય. તો એવી રીતે તું સિદ્ધ છો તો એનો પડઘો એવી રીતે પડે કે તું સિદ્ધ છો. એમ આપણે જે વારંવાર સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીએ છીએ તો એ પાછળનું રહસ્ય તો એ છે કે હું સિદ્ધ છું એની આપણે દ્રઢતા કરવી છે. તો અહીંયા પણ એ જ રીતે વાત સમજવાની છે કે જ્યારે આપણે જ્ઞાની પુરુષ, સત્પુરુષની દશાને જાણીએ, એનો મહિમા આપણને આવે તો પોતાના આત્માનો મહિમા આવવો જોઈએ. જો પોતાના આત્માનો મહિમા ના આવ્યો તો સત્પુરુષની દશાનો મહિમા કરવાથી શુભભાવથી વિશેષ બીજું કાંઈ થતું નથી. શ્રી અહીંયા એ જ વાત કરીએ, સત્પુરુષની દશાની મહિમા આવતા તને તારા આત્માની મહિમા આવવાનો અને તારા આત્માની દશા પ્રગટ કરવાનો અવકાશ છે. પણ હું જાણી લઉં એમ નાની પાસે માગણી કરવા કરતા, એમ લુખ્ખી બધી માગણી કરવા કરતા, અર્થાત આનું શું એમ કરવા કરતા તેમનું મહિમા કરજે, એમની મહિમા કરજે. મહિમા અંતરમાં થવી જોઈએ, કઈ એમની આગળ બોલવાની જરૂર નથી હોતી. એનાથી તારા ચૈતન્યની મહિમા તને આવશે. ગુરુદેવ પ્રવચન સાંભળીને આપણને ગુરુદેવનો જે મહિમા આવે એ સાચા અર્થમાં જો આવ્યો હોય તો આપણને એમ થાય કે ગુરુદેવ જે કહે છે એમ જ વસ્તુ સ્વરૂપ છે અને એ જ પ્રમાણે હું આગળ વધું. મહિમા આવશે તો એમની વાત માનવામાં આવશે,
અને પછી સત્પુરુષ તો શું કહેવાના છે? એમને તો પોતાના આત્માની જ વાત છે, તો એમના માર્ગદર્શનમાં પણ એ જ વાત હોય કે તું તારા આત્મામાં જા, તું ભગવાન આત્મા છો, અનંત ગુણનો પિંડ છો, આ જ વાત આવવાની છે ને. એટલે પોતાના આત્માનો મહિમા આ રીતે આવે છે. સત્પુરુષનો મહિમા આવતા જ્ઞાનીનો મહિમા આવે તો આપણને પોતાના આત્માનો મહિમા આવે. એમ થવું જોઈએ, એમ કરવાનું છે. અને બદલે તું માત્ર એમની પાસેથી જાણી લઉં, આ જાણી લઉં, તે જાણી લઉં, એ તો બધું માહિતી જ્ઞાન છે. એટલે શ્રી કહે છે કે હું જાણી લઉં એમ લુખા જ્ઞાનની માગણી કરવા કરતા, અર્થાત આનું શું એમ કરવા કરતા તેમની મહિમા કરજે. એનાથી તારા ચૈતન્યની મહિમા તને આવશે. ફરીને પાછું એ જ લીધું કે આવશે એટલે આવવી જોઈએ, ના આવે તો પછી આપણે બરાબર કરી જ નથી રહ્યા, એમ જ સમજવાનું. માત્ર શુભ ભાવ છે. જય ભગવાન એમ નહીં ચાલે પ્રભુ. પેન્સિલ તો ચોખ્ખું કહે છે કે એનાથી તારા ચૈતન્યની મહિમા તને આવશે. જો ના આવે તો ખરેખર મેં મહિમા કર્યો જ નથી. અને ચૈતન્યની મહિમા આવશે તો ચૈતન્ય તરફ વળાશે. બહાર દેવ શાસ્ત્ર ગુરુની મહિમા કરવાથી અંતરમાં તારા આત્માની મહિમા આવવાનો અવકાશ છે. તેમની મહિમા વગર તું જાણીશ તે શું કામનું? એમના મહિમા વિના આવો અભ્યાસ કરે એ શું કામનું? તો કોઈ પણ પ્રોફેસર અભ્યાસ કરી શકે છે. જેણે આત્માની દશા પ્રગટ કરી છે અને આત્માની સાધના કરી છે, એવા ગુરુની મહિમા તને નહીં આવે તો તને તારા આત્માની મહિમા આવવાનો ક્યાં અવકાશ છે? જો ચોખ્ખી વાત કરી છે. એમને તું ભક્તિ કર્યા કરે એમ નહીં ચાલે ભાઈ. જેમની ભક્તિ કરે છે એમના સ્વરૂપનો વિચાર કરજે. એમને કેવી રીતે સ્વરૂપની પ્રાપ્તિ કરી, એ દશાની પ્રાપ્તિ કેવી રીતે કરી, એનો વિચાર કરવાનો છે. એટલા માટે જ ખરેખર સાચી ભક્તિ કે સાચું સ્તવન કે સાચી સ્તુતિ કોને હોય છે? સમ્યક દ્રષ્ટિને જ હોય છે. અહીંયા કહે છે કે તારા આત્માની મહિમા ન આવે અને એકલું જાણ્યા કરે તો પણ આત્મા તરફ વળવાનો અવકાશ નથી. માટે જ જ્ઞાન મહિમાપૂર્વક હોવું જોઈએ. જ્ઞાન મહિમાપૂર્વક હોવું જોઈએ. મહિમા વગરનું જ્ઞાન તારા સ્વભાવ તરફ આવશે નહીં. તારા સ્વભાવ તરફ નહીં વળી શકે. મહિમા વગરના જ્ઞાનથી ભલે તને આવડે, બધું શાસ્ત્રો યાદ રહે, બધું થાય, પણ સ્વભાવ તરફ વળાશે નહીં, સ્વભાવ તરફ જવાશે નહીં. અરિહંત ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાયને જાણે તે પોતાના દ્રવ્ય ગુણ પર્યાયને જાણે. પ્રવચનસારની વાત આવે છે ને આવી રીતે 80મી ગાથામાં. ભગવાનની દશાની મહિમા આવે ત્યારે ભગવાનના આત્માની મહિમા આવે અને તો નિજ આત્માની મહિમા આવે. ફરીને એ જ વાત લીધી છે. પોતાના આત્માની મહિમાની જ વાત લીધી છે. ગુરુની દશાની મહિમા આવે તો ગુરુને ઓળખે અને ગુરુને ઓળખે તે પોતાને ઓળખે. ગુરુને જે સાચી રીતે ઓળખે એ પોતે પોતાને ઓળખી શકે. શ્રીમદજી એમ લખે છે કે જ્ઞાની પાસે જ્ઞાન માગવા કરતા ભક્તિ માંગજે, કેમ કે તેનાથી તને તારા સ્વભાવની મહિમા આવશે. જ્ઞાનનો સ્વભાવ શું છે, વિભાવ શું છે, તેમ તું તત્વ વિચાર કરીને જાણજે. પણ માત્ર જાણી લઉં, શીખી લઉં, ભણી લઉં, આવું બધું કરવાથી તું એમાં રોકાઈ જઈશ. એમાં જ રોકાઈ જઈશ અને તારા તરફ વળવાનો અવકાશ રહેશે નહીં. સ્વ તરફ વળવાનો અવકાશ નહીં રહે. ગુરુના સ્વભાવની મહિમા આવતા તું સહેજે અંતરમાં વળી જશે. ગુરુદેવના પ્રવચનમાં આમ આવે, ગુરુદેવે આમ કહ્યું, ગુરુદેવ આમ કહ્યું, આ બધું આમ અમુક અધ્યાયની અંદર ગુરુદેવે આમ કહ્યું, પ્રવચનસારની અમુક ગાથામાં ગુરુદેવે આમ કહ્યું, સમયસારની આ ગાથામાં આમ કહ્યું, આમ બધું કર્યા જ કરે. પણ ગુરુદેવના સ્વભાવનો તો મહિમા આવ્યો નહીં. ગુરુદેવે શું પ્રાપ્ત કર્યું છે એનો તો મહિમા આવ્યો નહીં. ગુરુદેવના નિત્યક્રમને જોયો નહીં, ગુરુદેવના જીવનને નજીકથી નિહાળ્યું નહીં. ગુરુદેવ શું કરતા હતા આખો દિવસ,
અને એમની આવી દશા કેવી દશા, પ્રવચન આપતા આપતા જાણે કે ક્ષણ માટે પોતે પોતાના સ્વરૂપને સ્પર્શી ના લેતા હોય એવી દશા. તો એ બધાનો મહિમા આવે અને પછી એ વાતને પણ પોતાની ઉપર ઉતારવાની હોય ને. ગુરુના સ્વભાવની મહિમા આવતા તું સહેજે અંતરમાં વળી જશે. તારાથી વિભાવમાં ટકી નહીં શકાય. જો ખરેખર ગુરુનો મહિમા આવ્યો હોય તો તું તરત જ વિભાવને દૂર કરીશ. જો ગુરુની દશાની મહિમા આવી તો આત્માની સ્વભાવની મહિમા આવશે અને તો વિભાવમાં ટકી નહીં શકાય. તો પછી વિભાવમાં નહીં રહેવાય. વધુ સમય તું વિભાવમાં નહીં રહે, તું સ્વભાવ તરફ વળીશ જ, પોતા તરફ જવાનો પ્રયત્ન ઉપડશે. નિજ મહિમા વગર જ્ઞાન પોતાના તરફ આવશે નહીં. પોતાનો પણ મહિમા આવવો જોઈએ તો જ જ્ઞાન દર્શનના ઉપયોગ સ્વ તરફ વળે, પોતા તરફ વળે. જો તને પોતાની મહિમા નથી આવતી તો વિભાવની મહિમામાં તું ઊભો રહીશ અને સ્વભાવ તરફ નહીં જઈ શકાય. માટે મહિમાપૂર્વક જ્ઞાન હોય. જ્ઞાન, ભક્તિ, તત્વ વિચાર આદિ આત્માની મહિમાપૂર્વક હોવા જોઈએ. બધું હોય પણ આત્માની મહિમાપૂર્વક બધું હોવું જોઈએ. આગળ પણ કહે છે કે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ બધું હોય તો પોતાનામાં વળાશે, સ્વ તરફ વળાશે. રુચિ પોતાના તરફની થશે. વિભાવમાં એકત્વ બુદ્ધિ, તન્મયતા હશે તો પોતાનામાં નહીં વળી શકાય. વિભાવ તો શુભાશુભ ભાવ તો થયા કરે છે. એમાં પોતાપણાની બુદ્ધિ, એકત્વ બુદ્ધિ, એમાં તન્મયતા હશે તો પોતાનામાં નહીં વળી શકાય. જડતાપૂર્વક નિત્યક્રમ કરવાનો નથી, આત્માના લક્ષ્ય નિત્યક્રમ કરવાનો છે. બહારમાં એમાં તન્મયતા હોય, આ કરવાનું એમાં તન્મયતા હશે તો પોતા તરફ નહીં વળી શકાય. માટે તેનાથી તું નિરાળો થજે. તારી પરિણતિનો વેગ સ્વભાવ તરફ જાય એવી અંદરથી વિરક્તિ, મહિમા તેવા તત્વના વિચાર કરજે અને તું પોતાને ઓળખી અને તારા તરફ વળજે, સ્વ તરફ વળજે. એટલે કે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ બધું સાથે હશે તો જ તારામાં વળાશે, સ્વ તરફ વળાશે. તે વગર વળાતું નથી. જ્ઞાન વગર ક્યાં જઈશ? જ્ઞાન તો જોઈશે. અને મહિમા, ભક્તિ વગર એકલું જ્ઞાન હશે તો લુખ્ખું થઈ જશે. માટે જ્ઞાન, મહિમા, વિરક્તિ વગર પોતા તરફ જઈ શકાતું નથી. ખૂબ વિસ્તારથી વાતને સમજાવી. ભક્તિનો અર્થ, સાચો અર્થ આ થાય છે. એટલે એ લોકો એ વાતને સમજતા નથી, કેમ કે એમને એવો કન્સેપ્ટ નથી કે ધર્મ થાય છે એ સ્વના આશ્રય થાય છે, એવો કન્સેપ્ટ નથી. ધર્મ થાય છે એ સ્વરૂપના આશ્રય થાય છે, એ વાત જ એમને ખબર નથી. જેને એ વાત ખબર નથી એ બારમાં ને બારમાં જ રહેવાનું છે, સ્વ તરફ વળવાનો જ નથી. તો એ રીતે 39મો પ્રશ્નનું સમાધાન થયું. એ પછી 40મો પ્રશ્ન છે. વિભાવને અને વર્તમાન પર્યાયને ગૌણ કરી, વિભાવ અને વર્તમાન પર્યાયને ગૌણ કરી સ્વભાવનું આલંબન કરવાનું કહેવામાં આવે છે. પણ સ્વભાવ તો દેખાતો નથી, વર્તમાન વિકાર જ દેખાય છે. વર્તમાન વિકાર જ દેખાય છે. એટલે વિકારને ક્યાં એને ગૌણ કર્યો? વર્તમાન પોતાની જે પર્યાય જે છે એને ગૌણ નથી કરી, એટલે એ જ દેખાય ને. દ્રષ્ટિ બદલી જ નથી, દ્રવ્ય દ્રષ્ટિ કરી જ નથી, એટલે પછી એમ જ દેખાય ને. અને વિભાવ તો શુભાશુભ ભાવ પછી થવાના જ છે. વિભાવને એટલે પોતાને જે શુભાશુભ ભાવ થઈ રહ્યા છે એ,
અને વર્તમાન પર્યાય આ હું મનુષ્ય રમેશ વગેરે તે વર્તમાન પર્યાયને ગૌણ કરી સ્વભાવનું આલંબન કરવાનું કહેવામાં આવે છે. એટલે આને ગૌણ કરીએ એટલે પછી બાકી કોણ રહ્યું? પછી તો હું શુદ્ધ આત્મા જ રહ્યો ને બાકી. તો એ શુદ્ધ આત્મા છે તો એનો ભાવ એ સ્વભાવ, તો એવા સ્વભાવનું આલંબન કરવાનું કહેવામાં આવે છે. આ તો માર્ગ છે, ગુરુદેવે બતાવેલો, જ્ઞાની પુરુષોએ બધાએ બતાવેલો આ માર્ગ છે. મુકુંદાચાર્ય ભગવાને, અમૃતચંદ્રાચાર્ય ભગવાને બધાએ આ જ રીતે માર્ગ બતાવ્યો છે. એટલે એ વાત તો એમણે પકડી ગયા ભાઈએ. પણ એમને પ્રશ્ન શું છે કે પણ સ્વભાવ તો દેખાતો નથી, વર્તમાન વિકાર જ દેખાય છે, હવે શું કરવું? એનું સમાધાન આપ્યું છે બેનશ્રીએ, સરસ સમાધાન છે. જે નથી દેખાતું તેને જોવાનો પ્રયત્ન કરવો. એને શું નથી દેખાતું? સ્વભાવ દેખાતો નથી, તો સ્વભાવને જોવાનો પ્રયત્ન કરવો. સ્વભાવ ક્યાં હોય? સ્વભાવ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય તો નથી ને. સ્વભાવ કોનો છે, કેવી રીતે છે, ક્યાં છે? મારો સ્વભાવ તો અનંત ગુણને અનુસરીને જે હોય એ બધો ભાવ, જે તે મારો ભાવ એટલે સ્વભાવ છે. તો એવો નિર્ણય થાય અને દ્રષ્ટિ એ તરફ કરે કે હું અનંત ગુણનો પિંડ છું, એ સિવાય બીજું હું કાંઈ નથી. એટલે આપોઆપ ભેદ જ્ઞાનની વાત આવી જાય. સ્વભાવ જોવા માટે શું કરવું પડે? અહીંયા કહે છે ને કે જે નથી દેખાતું તેને જોવાનો પ્રયત્ન કરવો. અર્થાત જે અદૃશ્ય છે, જે અદૃશ્ય છે તેને દ્રશ્યમાન કરવું. આ એક પુરુષાર્થ. અને બીજો કે જ્યાં એ રોકાઈ રહ્યો છે ને, જે દેખાય છે ને એમાં એને ગૌણ કરવું. જે દેખાય છે તેને ગૌણ કરવું. દેખાયા કરે છે ને કે આ હું, શરીર સહિતનું જે અંદરમાં જે ભાવ ચાલે છે એને ગૌણ કરવું કે કોનું શરીર ને કોની વાત, કેવું શરીર? અમારું તો કાંઈ કોઈ શરીર જ નથી. કોણ? રમેશ. અને કઈ પર્યાય? મનુષ્યની પર્યાય ને પુરુષની પર્યાય ને આમાંનું અમારું તો કાંઈ નથી. એમ પ્રયત્નપૂર્વક એને ગૌણ કરવું. અમે તો ભગવાન આત્મા સિદ્ધ સમાન શુદ્ધ, સિદ્ધના સ્વરૂપનો વિચાર કર્યો હોય તો એ જ સ્વરૂપને અહીંયા સ્થાપવું, અને બાકીનું બીજું બધું કંઈ છે જ નહીં. તેજસ શરીરે નથી ને કાર્મણ શરીરે નથી ને આ શરીર પણ નથી, નોકર્મ પણ નથી, કાંઈ નથી. ઔદારિક શરીર આ નથી, એ કાંઈ નથી. આટલી બધી વસ્તુ નીકળી ગઈ અને પોતે સિદ્ધના સ્વરૂપને પોતાને વિશે સ્થાપે છે, તો હવે સહેલું થાય છે. હવે બાકી શું રહ્યું? પોતાના ભાવ. એ ભાવ જે છે એને જ પછી તો છોડવાના રહ્યા ને. તો ભાવમાં તો દરેક સમય ભાવ બદલાઈ રહ્યો છે. શુભ ભાવ થઈ રહ્યો છે, એક સમય લક્ષ જે તરફ છે એ પ્રમાણે ભાવ થઈ રહ્યો છે. હવે જયારે પોતે પોતાને વિશે સિદ્ધને સ્થાપે છે તો એનું લક્ષ સ્વ તરફ થયું અને એ સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપ તરફ વળ્યો. એટલે પછી એ સ્વભાવ ભાવે થવું સહેલું થઈ જાય છે. અહીંયા કહે છે કે સ્વભાવ અદૃશ્ય લાગે છે પણ તે દેખાય એવો છે. જે દેખાય છે એને ગૌણ કરવું. અને સ્વભાવ અદૃશ્ય લાગે છે પણ તે દેખાય એવો છે, તેને પોતે જોતો નથી, તેથી તે અદૃશ્ય એટલે કે ગુપ્ત થઈ ગયો છે એમ નથી. એ અદૃશ્ય લાગે છે પણ એ કઈ ગુપ્ત થઈ ગયો છે, સ્વભાવ નથી એમ તો કઈ છે નહીં. તે દેખાય, લક્ષમાં આવે, તેના દર્શન થાય, તેમજ જ્ઞાનમાં આવે તેમ છે. સ્વભાવ દેખાય, જ્ઞાનમાં દેખાય, એની પ્રતીતિ થાય, દર્શન થાય, એનું જ્ઞાન થાય, એવો સ્વભાવ છે. સ્વાનુભૂત્યા ચકાસશે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને સમયસારની ટીકા લખતા સૌથી પહેલો કળશ લખ્યો, જે કળશ રોજ ગુરુદેવ બોલે છે અને આપણે રોજ સાંભળીએ છીએ. નમઃ સમયસારાય. શુદ્ધ આત્માને નમસ્કાર કર્યા છે. નમઃ સમયસારાય એટલે હું શુદ્ધ આત્મા છું એવો આપણે નિર્ણય કરીએ તો શુદ્ધ આત્માને નમસ્કાર કરી શકાય. પણ કેટલાકને તો એમાં શરમ આવે છે કે હું શુદ્ધ આત્મા, ના એમ નહીં. ભગવાન હોય, આપણે તો ન હોઈએ.
જુઓ ને, અમારે તો હજી બધું ઘણું બધું રાગ ને દ્વેષ ને બધું છે ને, તો હું શુદ્ધાત્મા કેવી રીતે હોઉં? એટલે એને તો પર્યાય અને દ્રવ્ય એ બે જુદા છે એનું ભાન નથી, કે જે દ્રવ્ય છે તે ત્રિકાળ શુદ્ધ જ રહે છે, એટલે આત્મા તો શુદ્ધ જ છે, શુદ્ધ જ છે, શુદ્ધ જ છે. અને જે રાગ દ્વેષના પરિણામ જે કંઈ થઈ રહ્યા છે એ બધું પર્યાયમાં છે, એનું પણ જેને ભાન નથી એ પોતાના શુદ્ધ સ્વરૂપનો સ્વીકાર જ નથી કરી શકતો, નહીં કરે. તમે 100 જૈન પોતાની જાતને જે જૈન કહેવડાવે છે એવા 100 જૈનને તમે એમ કહો કે તમે શુદ્ધ સમાન શુદ્ધ છો એવો નિર્ણય કરી અને સ્વરૂપનું લક્ષ્ય કરો, તમે શુદ્ધ છો, ભગવાન છો, તો એ ભગવાન છો એ માનશે જ નહીં. એમાંથી માંડ 5 જણા હશે એ ખરેખર એવો પ્રયત્ન કરશે માની જઈને, બાકીના 5-10 જણા હશે કે જરાક વિચાર કરવા જેવું લાગે છે, બાકી બીજા બધા તો ઠીક છે, આ તો બધી વાતો કરે, આવી નિશ્ચયની વાતો કઈ કામની નહીં એમ કરીને કાઢી નાખશે. અને કેટલાક તો હસી કાઢશે કે શું ગાંડા થયા છો, પોતાને ભગવાન કહો છો, એવું કહેવા વાળા નીકળશે. 25% લોકો એવા નીકળશે જેને ખ્યાલ જ નથી કે ત્રિકાળ પોતે સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર ત્રિકાળ ત્રણેય કાળે છે. ભૂતકાળમાં તો, વર્તમાનમાં છે ને ભવિષ્યકાળમાં પણ છે. પર્યાયને ગૌણ કરીએ તો સિદ્ધમાં ને મારામાં શું ફેર? પર્યાયને ગૌણ કરીએ તો સિદ્ધમાં ને મારામાં શું ફેર? એમ જયારે આપણે વિચાર કરીએ અને એનું ચિંતન કરીએ તો ખ્યાલ આવે કે બધું બરાબર છે, મેચ થાય છે. ભગવાનને અનંત ગુણ છે ને મને પણ અનંત ગુણ છે, ભગવાનને અસંખ્ય પ્રદેશ છે ને મને પણ અસંખ્ય પ્રદેશ છે. ભગવાનના દરેક પ્રદેશે અનંત ગુણ છે તો મારા દરેક પ્રદેશે પણ અનંત ગુણ છે. ભગવાન પણ પોતાની સત્તામાં જ રહ્યા છે અને સત્તામાં રહીને જ અનંત ગુણનો અનુભવ કરી રહ્યા છે. એ પોતે પોતાની સત્તાની બહાર કાંઈ કરતા જ નથી, પહોંચતા જ નથી, તો હું પણ ક્યાં મારી સત્તાની બહાર પહોંચું છું? નકામાના વિકલ્પ કરું છું, પણ હું પણ કઈ મારી સત્તાની બહાર તો પહોંચતો નથી. તરત ખ્યાલ આવે. આ રીતે જયારે ચિંતન કરે તો એને ખ્યાલ આવે ને કે પોતે શુદ્ધ છે. અને એવા શુદ્ધ આત્માને નમસ્કાર અમૃતચંદ્રાચાર્ય ભગવાને કર્યા. નમઃ સમય સારાય. પછી કેવો છે એની વાત લીધી. સ્વાનુભૂત્યા ચકાસશે, જે અનુભવમાં આવે છે, સ્વને અનુભવમાં આવે એવો છે. સ્વાનુભૂત્યા ચકાસશે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતર છે, બધા ભાવોથી જુદો એ પોતાને અનુભવમાં આવે એવો છે ભગવાન આત્મા. આ વાતનો નિર્ણય હોય ને એની જ અંતરમાં એ જ વાત રમી રહી હોય, એની જ વાત ચાલતી હોય આખો વખત, આ એક જ શ્લોક આખો વખત એ યાદ રાખી સમજીને બોલ્યા કરે ને તો એ ઘણું કામ થઈ જાય એવો મહાન શ્લોક છે આ તો. એટલે તો ગુરુદેવ દરેક વખતે બોલે છે. અહીંયા કહે છે કે જે અદૃશ્ય થઈ ગયો છે એમ લાગે છે એ ખરેખર અદૃશ્ય નથી, એટલે લુપ્ત થઈ ગયો પણ એ એમ નથી. તે દેખાય, લક્ષમાં આવે, તેના દર્શન થાય, તેમજ જ્ઞાનમાં આવે તેમ છે. સ્વભાવ જ્ઞાનમાં ખ્યાલમાં આવે એવો છે, માટે તેને દ્રશ્યમાન કરવાનો પ્રયત્ન કરવો. બધાને જ્ઞાન સ્વભાવ તો જણાઈ રહ્યો છે બધાને જ્ઞાન સ્વભાવ તો જણાઈ રહ્યો છે, પણ એનું લક્ષ્ય નથી કરતો ને એટલે ખ્યાલ નથી આવતો. તે જ્ઞાનના લક્ષણ દ્વારા, ગુણ દ્વારા ગુણીને ઓળખી લેવો. એ પોતે ગુણી છે, અનંત ગુણનો પિંડ, અનંત ગુણોને ધારી રાખનારો એ ગુણી છે. તેમાં જ્ઞાન લક્ષણ દ્વારા એ ગુણીને ઓળખી લેવું. ગુણ ગુણીના ભેદ પડે પણ તે એક જ વસ્તુ છે, જુદી નથી. ગુણ કાંઈ ગુણીથી જુદા નથી. સમજાવવા માટે ભેદ પાડીને વાત કરી, પણ એ ગુણોનો સમૂહ છે, એ જ ગુણી પોતે છે, એ કંઈ જુદું નથી. એના પ્રદેશો જુદા નથી, બધું પોતાની સત્તામાં તો છે, જુદું નથી. શાસ્ત્રમાં આવે છે કે લક્ષણથી લક્ષને ઓળખી લેવું. જે આપણું લક્ષ હોય એ લક્ષને કેવી રીતે સાધી શકાય? તો કે લક્ષણથી. લક્ષણ દ્વારા લક્ષને ઓળખી લેવાય, ઓળખવાનો પ્રયત્ન એ રીતે કરાય. તો જ્ઞાન સ્વભાવ છે એ પોતાનું લક્ષણ છે. તો લક્ષ્ય પોતાનો આત્મા છે અને આત્માનો જ્ઞાન સ્વભાવ એ લક્ષણ. તો જ્ઞાન લક્ષણ દ્વારા આત્મા લક્ષિત થાય. લક્ષને જ્ઞાન સ્વભાવને ઓળખવાથી
તેમાં દ્રષ્ટિ કરવાથી તથા તેમાં તન્મયતા થવાથી શાંતિ અને સુખ મળે છે. તેમાંથી જ અપાર અને અગાધ જ્ઞાન પ્રગટે છે. અપૂર્વ વિતરાગી દશા અને આનંદ તેને ગ્રહણ કરવાથી પ્રગટે છે. એવા પોતાના જ્ઞાન સ્વભાવને ગ્રહણ કરવાથી અપૂર્વ વિતરાગી દશા અને આનંદ, અપૂર્વ આનંદ એ પ્રગટ થાય છે. આ અનાદિકાળના બધા વિભાવ તો આકુળતા રૂપ અને દુઃખરૂપ છે. તેને ટાળવા નિરાળા તત્વને ગ્રહણ કરવું. એને ટાળવા નિરાળું તત્વ તો પોતાનું સ્વરૂપ છે, એને ગ્રહણ કરવું. તો એ 40મા પ્રશ્નનું સમાધાન થયું. એ પછીથી 41મો પ્રશ્ન છે. રાગી જીવ ભેદનું લક્ષ કરે તો રાગ ઉત્પન્ન થાય છે. રાગી જીવ ભેદનું લક્ષ કરે તો રાગ ઉત્પન્ન થાય છે. તો સામર્થ્યનો આશ્રય લેતા સમ્યક દર્શન કેવી રીતે થાય? કેમ કે સામર્થ્ય પણ એક અંશ છે ને. શું પ્રશ્ન કર્યો છે? બુદ્ધિથી પ્રશ્ન કર્યો છે કે રાગી જીવ ભેદનું લક્ષ કરે તો રાગ ઉત્પન્ન થાય છે. આ તો વાત આવી છે અંદર, બરાબર સમજ્યું છે. તો પછી સામર્થ્યનો આશ્રય લેતા પોતાનું જે સામર્થ્ય, સમ્યક દર્શન કેવી રીતે થાય? તો આપણે પૂછીએ કેમ ન થાય? તો કે છે કેમ કે સામર્થ્ય પણ એક અંશ છે ને. એના મનમાં એમ છે પોતાનું આ સામર્થ્ય પણ એક અંશ છે. તો પછી સમ્યક દર્શન કેવી રીતે થાય? કેમ કે પૂર્ણ વસ્તુ જે છે એનો આશ્રય લેતા એવી પર્યાય પ્રગટ થાય. એટલે પહેલી એની ભૂલ ક્યાં થઈ રહી છે? જે સામર્થ્ય છે એને એક અંશ તરીકે લીધો છે. આ પ્રશ્નમાં આ વાત છે. એટલે સીધું જ સમજાવી દીધું. પહેલી જ વાત બેનશ્રીએ કરી દીધી કે છે કે સામર્થ્યમાં એક અંશ ન લેવો, સામર્થ્યમાં એક અંશ ન લેવો, પરંતુ અનંત શક્તિથી ભરેલો આત્મા લેવો. આ સામર્થ્ય પોતાનું અનંત શક્તિથી ભરેલો પોતે આત્મા ભગવાન, એ સામર્થ્ય લેવાનું, એક અંશ ન લેવો. અને તેમાં પણ અખંડ દ્રવ્યનો આશ્રય લેવાનો છે. દ્રવ્ય અખંડ છે, અનંત ગુણ એવી વાત કરવાની જ નથી. અભેદ વસ્તુ અખંડ છે, એનો આશ્રય લેવાનો છે. અને એ અનંત શક્તિથી ભરેલો એવો સામર્થ્યવાન છે, પૂર્ણ છે. ગુરુદેવ કહે છે ને કે ભાઈ તું કઈ વાતે અધૂરો, તું બધી વાતે પરિપૂર્ણ છો. આ બધું આપણને સામર્થ્ય તો ગુરુદેવે ખૂબ સમજાવ્યું છે ને, રોજ સમજાવે છે. રોજ કહે છે આત્મા કેવો છે એની વાત રોજ કહે છે. પણ વારંવાર સાંભળી છે ને એટલે કે કેટલાક લોકો તો પછી બગાસા ખાતા હોય છે. આ બધી વાત આવે ગુરુદેવ આત્માનું જયારે વર્ણન કરતા હોય ને ત્યારે કેટલાક લોકોનું તો એવું જ છે. અનંત ગુણનો પિંડ, હા એમ કરે ને ગુરુદેવ, ત્યારે પછી અનંત ગુણનો પિંડ માટે એમને જે ભાવ જે થયો છે એટલે આ શબ્દ અંદરમાંથી નીકળે છે. એ પણ આપણે તો રોજ સાંભળીએ છીએ અનંત ગુણનો પિંડ, બસ. એટલે પણ અનંત ગુણનો પિંડ રોજ સાંભળ્યું, પણ એનો ભાવ આવ્યો છે કે હું અનંત ગુણનો પિંડ, અનંત ગુણ. પેલા જરાક વિચાર કર ને કે મારામાં 1000 ગુણ હોય તો કયા કયા હોય. શરૂઆત ત્યાંથી કર ને. 1000 થી તો ઠીક, પણ પેલા 50 ગુણથી તો વિચાર કર. આ 47 શક્તિ છે એને એક એકને અંદર લાદી, પોતાની અંદર સ્થાપી અને વિચાર કર કે આ ગુણ મારો, આ ગુણ મારો, આ ગુણ મારો. એમ તે 47 જે એને ખબર છે, આવડે છે, સાંભળી છે, એના અર્થ પણ ખબર છે, એને પોતાનામાં સ્થાપે ને તોય એને થાય કે હું આટલું બધું આવું. તો પછી બીજા કેટલા ગુણ. અને પછી પ્રતિજીવી ગુણોનો વિચાર કરે. પ્રતિજીવી ગુણોને કારણે તો મારું જે સ્વરૂપ જે છે એ એવું ને એવું શુદ્ધ, પવિત્ર, પૂર્ણ જળવાઈ રહ્યું છે. એમાં કાંઈ મલિનતા જ આવી નથી. કેટલા પ્રતિજીવી ગુણ? તો કે જેટલા વિભાવ ભાવ થાય એ દરેક વિભાવ ભાવને સ્વરૂપની અંદર ન ઘૂસવા દે એવા પ્રતિજીવી ગુણો અંદરમાં પડ્યા છે. એટલા વિભાવ ભાવ કેટલા થાય વિચાર કરે તો ખબર પડે ને. આ મનુષ્યની પર્યાયમાં તો આટલા પ્રકારે વિભાવ ભાવ થાય, મારવાના, કાપવાના, છેદવાના, આ તે કટુતાના, ક્રોધ, માન, માયા, લોભના અનેક પ્રકારના. પણ પછી તિર્યંચમાં જાય તો જેવો થાય તે પ્રમાણે તિર્યંચ પ્રમાણેના કેટલાય ભાવ બીજા થાય. અત્યારે કુંફાળો મારવાનો ભાવ આપણને ના આવે, પણ તિર્યંચમાં સાપ થાય તો પછી એ ભાવ આવી જાય. તરાપ મારવાનો ભાવ અત્યારે આપણને ના આવે, પણ પછી એ
વાઘ કે ચિત્તો થાય તો તરફ મારવાનો ભાવ એને આવી જાય. કેટલા ભાવ, કોઈકને પીંખી નાખવાનો, ચૂંથી નાખવાનો એવો ભાવ અત્યારે ના આવે, પણ એવું ક્રૂર પ્રાણી થાય ત્યારે બધું થાય. વરુ થાય તો આખા નાના છોકરાને ઉપાડી જાય છે ને, એવો ભાવ અત્યારે આવે આપણને મોડામાં નાખી છોકરાને ઉપાડી દઈએ એવો ના આવે. તો એવા તો દરેક પર્યાયની અંદર કેટલા બધા ભાવ જે છે જે અત્યારે આપણને ન આવે, ખ્યાલ પણ ન હોય. તો એવા ભાવ એ બધી પર્યાયમાં થયા, એમાંનો એક પણ ભાવ અંદર આત્મામાં ઘૂસ્યો નથી. એનો અર્થ જ એ છે કે આત્માની અંદર એવા ગુણ પડ્યા છે, રક્ષણાત્મક ગુણ પડ્યા છે, પ્રતિજીવી ગુણો પડ્યા છે. ઓહો, આટલા બધા પ્રતિજીવી ગુણો મારામાં પડ્યા છે ને હજી જરાય મને મલિનતા વ્યાપી નથી. એ જરાક વિચાર કરે તો એને ખ્યાલ આવે ને. અને એમ પોતે શક્તિથી ભરેલો ભગવાન આત્મા છે, અખંડ છે, અભેદ છે, અને એનો આશ્રય લેવાનો છે, એમ કે છે બેનશ્રી. એક ગુણનો આશ્રય લેવો એમ નહીં. તે અખંડ દ્રવ્ય કેવું છે કે અનંત શક્તિથી, અનંત સામર્થ્યથી ભરેલું છે, અને તે દ્રવ્યનો આશ્રય લેવાથી શુદ્ધ પર્યાય, નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. જ્યારે વિભાવના આશ્રય કે પર્યાય અને ગુણભેદ ઉપર દ્રષ્ટિ મૂકવાથી તો રાગ થાય છે. માટે અંદર એક આખા દ્રવ્યનો આશ્રય લેવો. એને સામર્થ્યની વાત પહેલી ખબર નથી તો પહેલું તો એ જ સમજાયું કે સામર્થ્ય એ અંશ નથી. અનંત શક્તિથી ભરેલો પોતે ભગવાન આત્મા, એ પોતાનું આખું સામર્થ્ય, અખંડ અભેદ વસ્તુનું લેવાનું છે. તો પાછો મુમુક્ષુએ ફરી અંદર પેટા પ્રશ્ન કર્યો, કે છે કે દ્રવને અંશ કહેવામાં આવે છે ને, તે તો વિભાગ થયો, તો આખી વસ્તુ કેવી રીતે છે? હજી એને ધ્રુવની બાબતમાં બહુ સ્પષ્ટ ખ્યાલ નથી. કઈ અપેક્ષાથી શું કહેવાયું છે ને ખ્યાલ નથી ને, એટલે બેનશ્રી એને સમજાવે છે કે દ્રવ્ય તે આખી વસ્તુ છે. દ્રવ્ય તે આખી વસ્તુ છે. કોઈ અપેક્ષાએ તેને અંશ તરીકે પણ લેવાય છે. બદલાતો ન હોય એવો અંશ એમ કરીને દ્રવ્ય અંશ એમ, પણ એ આખી વસ્તુ છે. દ્રવ્ય તે આખી વસ્તુ છે. કોઈ અપેક્ષાએ તેને અંશ તરીકે પણ લેવાય છે. છતાં તે અંશ અને આ પર્યાયના અંશમાં ફેર છે. એટલે એ અંશ તરીકે ત્યાં લીધું હોય ત્યારે તો સાથે પર્યાયની વાત કરી હોય ને, એટલે અપેક્ષાથી ઉત્પાદ વ્યય એ પલટતો અંશ છે, અને આ તો શાશ્વત ધ્રુવ અંશ છે કે જે સ્થિર છે. ધ્રુવ એટલે સ્થિર, પૂર્ણ છે. ઉત્પાદ વ્યય પલટતા અંશો હોવાથી, ઉત્પાદ અને વ્યય જે છે પર્યાયના જે કહીએ છીએ પલટતા અંશો હોવાથી જ્ઞાનમાં ગૌણ થાય છે. જ્યારે શાશ્વત દ્રવ્યને ગ્રહણ કર્યો તેમાં આખું અસ્તિત્વ આવી જાય છે. જે પલટે છે તે જ્ઞાનમાં આવે છે, પણ પલટે છે તેનો આશ્રય લેવામાં આવતો નથી. પલટે છે તે જ્ઞાનમાં, ખ્યાલમાં તો આવે છે, દશા પલટાઈ રહી, બદલાઈ રહી છે, અને શુભાવ થઈ રહ્યો છે, તો એ પણ એક સરખો ક્યાં થાય છે? પલટે છે ને. ક્રોધ એક સરખો થતો નથી ને માયાચારે એક સરખો થતો નથી. એ બધા ભાવ જે છે એ દરેક સમય પલટે છે. તો એ પલટે છે તેનો આશ્રય લેવામાં આવતો નથી. શુભાવ થયો હોય તો પણ એનો આશ્રય લઈ શકાતોય નથી. એ તો પલટે છે, પણ જે શાશ્વત છે તેનો જ આશ્રય લેવાય છે. બીજી ક્ષણે જે પલટી જાય છે તે પલટતાનો આશ્રય લેવાતો નથી. હવે કહે છે કે ધ્રુવમાં આખું સામર્થ્ય છે. ઉત્પાદ વ્યય એ પલટે છે તે પણ દ્રવ્યનું સ્વરૂપ છે, પરંતુ તે પલટાયા કરે છે, તેથી તેનો પલટનારનો આશ્રય લેવાય નહીં. પણ જે શાશ્વત ધ્રુવ છે તે ધ્રુવનો જ આશ્રય લેવાય. શાશ્વત ધ્રુવ છે તે અનંત ગુણથી, અનંત શક્તિઓથી ભરેલો છે. શાશ્વત ધ્રુવ છે તે ખાલી એકલું નથી, અનંત ગુણ શક્તિથી ભરેલો ધ્રુવ છે. અને તેને લક્ષમાં લીધો એટલે બીજું કાંઈ બાકી રહી જતું નથી. તેના આશ્રયમાં બધું આવી જાય છે. પર્યાય કંઈ આશ્રય લેવા યોગ્ય નથી. તેનું વેદન થાય છે. પર્યાયમાં વેદન હોય છે. ધ્રુવનો આશ્રય લઈ અને પછી જે અનુભૂતિ થાય છે તે પર્યાય છે. એમાં આનંદની અનુભૂતિ છે, એનું વેદન છે. દ્રવ્યના આશ્રયમાં પર્યાય આવતી જ નથી. જે શાશ્વત ધ્રુવ છે તે જ આશ્રયમાં આવે છે, અને શાશ્વત ધ્રુવ આશ્રયમાં આવ્યું, તેમાં તેનો આશ્રય લીધો એટલે તેમાં પછી બધું આવી જાય છે. પછી કાંઈ બીજું
રહેતું જ નથી. એક ધ્રુવ વસ્તુનો આશ્રય લેવો, એનું જ માત્ર લક્ષ કરવું, કેમ કે એમાં બધું આવી જાય છે, કાંઈ બાકી રહેતું નથી, શાશ્વત છે, એક સરખું છે. તેનો આશ્રય લેવાથી રાગ નથી થતો, ઉલટો રાગ છૂટે છે. ધ્રુવના આશ્રય લેવાથી રાગ નથી થતો, રાગ છૂટે છે. તો એ 41મા પ્રશ્નનો જવાબ થયો. હવે રુચિ કેમ થાય એની વાત પૂછી છે 42મા પ્રશ્નની અંદર, તો એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા 41મા પ્રશ્ન સુધી રાખીએ છીએ.